નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન. આજે આપણે એકમ 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનથી શરૂઆત કરીશું. પહેલા ભાગમાં આપણે જોયું એલિફેટિક હાઇડ્રોકાર્બન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન વિશે માહિતી મેળવી. તો હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે જે સંયોજનો કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હોય, દાખલા તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન વગેરે, તથા બેન્ઝીન 6 કાર્બન અને 6 હાઇડ્રોજન ધરાવતું સંયોજન. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો સૌપ્રથમ તો કોને કહેવાય? તો એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થતાં આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બને છે. એલિફેટિક હાઇડ્રોકાર્બન દાખલા તરીકે મિથેન, 1 કાર્બનનો પરમાણુ, 4 હાઇડ્રોજનના પરમાણુ. તો અહીં હાઇડ્રોજન પરમાણુનું હેલોજન પરમાણુ દ્વારા વિસ્થાપન થશે અને શું બનાવશે? તો કે આલ્કાઇલ હેલાઇડ. બીજા શબ્દોમાં કહીએ તો હેલો આલ્કેન. એરોમેટિક હાઇડ્રોકાર્બન દાખલા તરીકે C6H6 ને કહીશું આપણે બેન્ઝીન, કે જેમાં એકાંતરીય દ્વિબંધ અને એકાંતરીય એકબંધ હોય. બેન્ઝીન એમાં પણ હાઇડ્રોજન પરમાણુનું હેલોજન પરમાણુ દ્વારા વિસ્થાપન થાય અને એરાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય. એરાઇલ હેલાઇડ બીજા શબ્દોમાં કહીએ તો હેલો એરિન સંયોજન. સિમ્પલ પરિભાષા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની. હવે દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઈએ. CH3Cl, મિથાઇલ ક્લોરાઇડ. તો અહીં જે ક્લોરીન પરમાણુ છે એ sp3 સંકૃત હાઇડ્રોકાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, આગળ વાત કરીએ. આ છે ક્લોરો બેન્ઝીન, જેમાં ક્લોરીન પરમાણુ sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેનમાં હેલોજન પરમાણુ sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયો હોય, જ્યારે હેલો એરિન સંયોજનમાં હેલોજન પરમાણુ sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયો હોય. હવે
આગળ વાત કરીએ તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોને કેટલીક અગત્યતા. ક્લોરોક્વિન મેલેરિયાની સારવારમાં, ક્લોરેમ્ફેનિકોલ ટાઇફોઇડની સારવારમાં, હેલોથેન તો કે શસ્ત્રક્રિયા સર્જરીમાં નિષેધક તરીકે, અને છેલ્લે આપણે જોઈશું આયોડિન. થાઇરોક્સિન હોર્મોન અંતઃસ્ત્રાવ, ગુજરાતીમાં કહીશું અંતઃસ્ત્રાવમાં રહેલો હોય છે અને જેની ઉણપથી, આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. ખૂબ અગત્યનું છે હેલોથેન MCQ માટે. હવે આપણે જોઈશું તો કે વર્ગીકરણ હેલો આલ્કેન અને હેલો એરિનનું. મુખ્ય 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. નંબર 1, હેલોજન પરમાણુની સંખ્યા આધારે. નંબર 2, sp3C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનો. અને નંબર 3 આપીશું sp2C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનો. નંબર 1, હેલોજન પરમાણુની સંખ્યા આધારે. એમાં પણ 2 ભાગ, એક હેલો આલ્કેન સંયોજન માટે અને હેલો એરિન સંયોજનો માટે. એક હેલોજન પરમાણુ જોડાયો હોય તો એને આપણે વાંચીશું મોનો હેલો આલ્કેન. મોનો હેલો આલ્કેન. એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે એકદમ સરળ ઉદાહરણ, CH3Cl મિથાઇલ ક્લોરાઇડ, અથવા તો બીજું નામ શું કહીશું આપણે, ક્લોરો મિથેન. બે હેલોજન પરમાણુ જોડાયા હોય તો શું કહીશું, ડાઈ હેલો આલ્કેન. દાખલા તરીકે અહીંયા જ એક બીજા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી દઈએ. શું મળશે, CH2Cl2 ડાયક્લોરો મિથેન. 3 હેલોજન પરમાણુનું વિસ્થાપન થાય. દાખલા તરીકે અહીંયાથી આગળ જ લઈએ છીએ એક્ઝામ્પલને, CHCl3 ક્લોરોફોર્મ. બીજું નામ આગળ લખીશું તો કે ટ્રાયક્લોરો મિથેન.
આગળ વાત કરીએ, જો 4 હેલોજન પરમાણુ જોડાયો હોય, દાખલા તરીકે CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અથવા ટેટ્રા ક્લોરો મિથેન, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ સામાન્ય નામ. હેલો એરિન સંયોજનોમાં પણ સેમ એ જ રીતે જો એક હાલોજન પરમાણુ જોડાયો હોય તો એને કહીશું મોનો હેલો એરિન. દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન. જો 2 હેલોજન પરમાણુ જોડાયા હોય, દાખલા તરીકે મેટા ડાયક્લોરો બેન્ઝીન, તો ડાયહેલો એરિન. એ જ પ્રમાણે જો 3 હેલોજન પરમાણુ બેન્ઝીન રિંગ સાથે જોડાયો હોય, ટ્રાયહેલો એરિન સંયોજન. તો આ થઈ ગયું મિત્રો હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ. નંબર 2 ઉપર આવે છે sp3 C-bond X બંધ ધરાવતા સંયોજનો. ફરીથી 3 ભાગમાં વર્ગીકૃત થાય. નંબર 1 અલ્કાઇલ હેલાઇડ. નંબર 2 એલાઇલિક હેલાઇડ અને નંબર 3 બેન્ઝાઇલિક હેલાઇડ. પહેલાં વાત કરીએ આપણે અલ્કાઇલ હેલાઇડની. અલ્કાઇલ હેલાઇડ 3 પ્રકારના હોય. પ્રાથમિક અલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક અલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક અલ્કાઇલ હેલાઇડ. સામાન્ય સૂત્ર પણ જોઈ લઈએ અહીંયા. sp3 C-bond X બંધ ધરાવતા સંયોજનો. એમાં અલ્કાઇલ હેલાઇડનું તો કે CnH twice n plus 1 X. આ એનું છે સામાન્ય સૂત્ર અલ્કાઇલ હેલાઇડ માટે. અને આગળ વાત કરીએ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ. તો અહીં માત્ર એક આલ્કાઇલ સમૂહ જોડાશે. હેલોજન તો ખરો જ, તો એ વંચાશે પ્રાથમિક. એ જ રીતે 2 આલ્કાઇલ સમૂહ દ્વિતીયક અને અહીંયા 3 આલ્કાઇલ સમૂહ, તેને વાંચીશું તૃતીયક તરીકે. ઉદાહરણ તરીકે પ્રાથમિકમાં CH3 આરની જગ્યાએ આપણે મિથાઇલ સમૂહ મૂકીએ છીએ અને એક્સની જગ્યાએ Cl લઈએ છીએ. શું થઈ ગયું? CH3 CH2 Cl ઇથાઇલ ક્લોરાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ, આની જગ્યાએ આપણે મિથાઇલ સમૂહ જ રાખીએ છીએ. શું વંચાય? સિમ્પ્લિફાય કરી દઈએ, સરળતાથી સમજી શકાશે. નંબર 1, 2 અને 3 નંબરિંગ કરી દીધા. 2 ક્લોરો પ્રોપેન,
તૃતીયક આલ્કાઇલ હેલાઇડ માટે R1 R2 R3 દરેકની જગ્યાએ મિથાઇલ સમૂહ મૂકી દઈએ. નંબરિંગ 1 2 3 શું થશે? 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન, 3rd ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. ક્લિયર થઈ ગયું મિત્ર? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે જે અગત્યનો ભાગ આગળ જોવાના છે આપણે એ છે એલાઇલિક હેલાઇડ સંયોજન. એલાઇલિક હેલાઇડ સંયોજન માટે ફરી પાછો એક વિડીયો અપલોડ કરું છું કે ચોક્કસ સ્થાન બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનના આ જે પોઝિશન છે એલાઇલિક પોઝિશન, બેન્ઝાઇલિક પોઝિશન, એના માટે એક વિડીયો અપલોડ કરું છું. એને જ સરળતાથી પહેલાં સમજો અને પછી આપણે આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.